આજે હું અમદાવાદના પ્રભાત ચોક વિસ્તારમાં આવી ગયો છું ને ત્યાં આગળ તમને જંગલી પનીર સેન્ડવિચ બનાવતા તમને આખો વિડીયો બતાવીશ. અને અહીંયાની આ સેન્ડવિચ પણ એટલી ફેમસ જ છે અને તમે લોકો જુઓ કે અહીંયા બલ્કમાં બની રહી છે. ભાઈ કેટલી બનશે અત્યારે? 5. ઓકે, 3 લેયર વાળી હોगी. ये कौन सा सॉस है? तंदूरी सॉस. अच्छा, 2 बार है. अब ये फर्स्ट क्लास तंदूरीનો જે સોસ લગાવ્યો તો એને સ્પ્રેડ કરી રહ્યા છે આખે આખો. બંને 2 લેયર ઉપર તો એ જ કરી રહ્યા છે. ત્રીજા લેયર ઉપર તો નહીં આવે ને? ના. ઓકે. નહીં તો પછી જંગલી સેન્ડવિચનું નામ ચેન્જ કરીને તંદૂરી સેન્ડવિચ કરવું પડશે. હવે બીજી કઈ કઈ વસ્તુ આવશે? પનીર આવશે આમાં? ऑनियन कैप्सिकम पनीर आएगा. ऑनियन कैप्सिकम पनीर. ओके. कौन भी आएगा? कौन भी आएगा, सी जाएगा. ओके. अब नेक्स्ट ऑनियन जाएगा. पनीर તમારી જંગલી સેન્ડવિચ જોઈને તો લાગી જ રહ્યું છે કે આ તો ખૂબ ટ્રેન્ડિંગ આઈટમ છે. તો આના સિવાય બીજી કઈ આઈટમો તમારે ત્યાં ટ્રેન્ડિંગમાં છે? વેજ ડિલાઇટ સેન્ડવિચ છે, પનીરની છે, ઓકે. ઢોકળા ગ્રીલ છે, કોર્ન કેપ્સિકમ છે. આ બધામાં સૌથી વધારે કઈ જાય? આ એક પનીરનું તો નામ ના દેતે, એ તો અમને આઈડિયા છે જ, પણ એના સિવાય બીજી કોઈ? 3-in-1 ગ્રીલ છે, વેજ ડિલાઇટ છે. ઓકે, 3-in-1. હવે આ શું આવી ગયું? मायोनीज. मायोनीज. अरे वाह. हम मस्त पनीर पर આપણું फटाफट कट થવા માંડ્યું છે. ये पनीर भी इसके अंदर जाएगा? सैंडविच के अंदर. अरे वाह. એના વગર જંગલી પનીર બને કેવી રીતે? આખી સ્લાઇસ હશે? આખી શું વાત છે. આટલી મોટી પનીરની સ્લાઇસ મેં અત્યાર સુધી એક દિલ્હીના વિડીયોમાં જોઈ હતી, પણ એના સિવાય બીજે તો અહીં તો નથી જોઈ અમદાવાદમાં. અહીંયા તમે લોકો જોઈ શકો છો કે આખી નામ એવું કામ કરી રહ્યા છે. અને બધી તો ભાઈએ ડબલ બી કરી દીધી. અરે વાહ. હા હા, अब चीज़ की बारिश होगी. તમે લોકો જોઈ શકો છો કે એકદમ ફૂલ ચીઝથી પણ ઓવરલોડ છે. પનીર પણ છે, ચીઝ પણ છે. આનું વજન કેટલું થતું હશે સર? એપ્રોક્સ 800 થી 1 કિલો, 800 ગ્રામથી 1 કિલો. 800 ગ્રામથી 1 કિલો. બાપ રે. અને શું પ્રાઇસ છે? 160. બસ 160 રૂપિયામાં? બસ. ઓ ભાઈ સાહેબ, 160 રૂપિયામાં તમને 800 ગ્રામથી 1 કિલોનો વજનવાળી આ સેન્ડવિચ તમને મસ્ત અહીંયા મળી જશે હરિઓમની અંદર. હરિઓમ દાબેલી સેન્ટર. આખું એડ્રેસ તો તમને સ્ક્રીન ઉપર અને ડિસ્ક્રિપ્શન ઉપર પણ દેખાઈ જ જશે. હવે આ ચીલી ફ્લેક્સ આવી ગયા છે એની ઉપર. હવે સેન્ડવિચ ઉપર એના લેયર સેટ થઈ રહ્યા છે. તો આની ઉપર બટર જશે કે ચટણી? चटनी चटनी. ઓકે. શેની છે? शेजवान. ઓકે, શેઝવાન. શું વાત છે. સર આ કોઈ ઓફર પ્રાઇસ તો નથી ને કે રેગ્યુલર પ્રાઇસ જ છે? ના, રેગ્યુલર પ્રાઇસ જ છે. અચ્છા, તો ગમે ત્યારે આવશો 160 રૂપિયામાં જંગલી સેન્ડવિચ મળી જશે એમ ને? હાજી. ઓકે. તો સર તમે એકવાર આ તો આપણે થોડું ઘણું એડ્રેસ તો હું સ્ક્રીન ઉપર લખી જ દઈશ, પણ તમે પણ થોડું જણાવી દો કે આ પ્રોપર ક્યાં આવેલું છે? આ અંકિત કોમ્પ્લેક્સમાં 15 નંબરની શોપ, પ્રભાત ચોક 4 રસ્તા ઉપર જ ઘરેણા જ્વેલર્સથી સામે તમને જોવા મળશે. ઓકે. હવે આ ગ્રીલ થવા જઈ રહી છે. ફર્સ્ટ ક્લાસ મૂકી દીધી છે. બટર લગાડ. બલ્કમાં ઓર્ડર છે એ પ્રમાણે ફટાફટ એને નીકળવા પણ માંડી છે. ભાઈ સાહેબ, બટર બી ભાઈએ દિલ ખોલીને નાખી દીધું છે.
આપણી આ ફર્સ્ટ ક્લાસ સેન્ડવિચ ગ્રીલ થઈને પણ આવી ગઈ છે અને હવે ફટાફટ એને કટિંગ આની ઉપર બીજું કોઈ આવશે કે સર આ ડાયરેક્ટ રેડી ટુ સર્વ થઈ ગઈ છે અત્યારે? ના, ઉપર ટોપિંગમાં તંદૂરી સોસ માવાની ઘણી ચીજ આવશે. ઓહો, હજી તો એક લેયર આખું કહી શકો એવી બધી જ વસ્તુઓ ફરી આવવાની છે આની ઉપર. ઓકે, તંદૂરી સોસ આવી ગયો છે ફર્સ્ટ ક્લાસ. હવે એની પર માયોનીઝ. હવે ચીઝ આવી ગયું છે ફરીથી એકવાર ફર્સ્ટ ક્લાસ. એ જે લોકોને ચીઝ અને પનીર ફેવરેટ છે કે ખાવું વધારે ગમતા હોય એ લોકો માટે આ જંગલી સેન્ડવિચ એકદમ બેસ્ટ છે. ફરીથી એકવાર કહી દઉં કે ક્યાં આગળ મળશે તો હરિઓમ દાબેલી કે જે ઘાટલોડિયાની અંદર આવેલું છે અને આની કિંમત માત્ર 160 રૂપિયા છે અને વજન 800 ગ્રામ સુધી 1 કિલો સુધીનું હોઈ શકે છે. આપણી સેન્ડવિચ ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગઈ. વાવ, એકદમ ઓવરલોડેડ જંગલી પનીર સેન્ડવિચ તૈયાર છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને ફોલો જરૂરથી કરી દેજો.